હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી ઓથેન્ટિક હાંડવાની રેસીપી જોઈશું. એમાં 2 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, 1 વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી મગની દાળ લઈશું. અને એને 4 કલાક માટે પાણીથી સરસ રીતે પલાળી દઈશું. અને પછી એને 4 કલાક પછી મિક્સરમાં અડધી વાટકી દહીં લઈને અધકચરું ક્રશ કરી દઈશું. એને પછી એમાં 1 મોટી દૂધી લઈને છીણીને એને સારી રીતે મોટી દૂધી લઈને છીણીને એમાં એને એડ કરી દઈશું. પછી એને આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે તે નાખીશું આપણે. પછી બધા મસાલા, મીઠું, મરચું નાખીશું, હળદર નાખીશું આપણે, ધાણા જીરું નાખીશું 2 ચમચી, અડધી ચમચી હાંડવું ફૂલવવા માટે મીઠો સોડા નાખીશું. પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું બરાબર. પછી એક ફ્રાય પેનમાં તેલનો વઘાર મૂકીને એમાં રાઈ નાખીશું, મીઠો લીમડો નાખીશું, સિંગદાણા નાખીશું, સૂકા લાલ મરચાં નાખીશું. પછી હાંડવો કુકરને ચોંટે નહીં એ માટે એની અંદર તેલ અને તેલથી બરાબર ગ્રીસ કરીને એની ઉપર લોટ ભભરાવીને બધું ખીરું નાખી દઈશું અંદર. સરસ રીતે સેટ કરી દઈશું ને એમાં અડધો વઘાર ઉપર નાખી દઈશું અંદર. અને પછી અડધો તેલનો વઘાર કુકરમાં બેટર નાખ્યા પછી એની ઉપર નાખીશું ડેકોરેશન માટે. અને સરસ રીતે એમાં સેટ કરીને મૂકી દઈશું અને 1 કલાક માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું. 1 કલાક પછી આપણો હાંડવો મસ્ત રેડી છે.